હા છે તને કોણ આવે છે બાપ પપ્પા ક્યાં હાલો પાપા હાલો ફાકી ખાવા કેમેરો તો સાફ કરજે મને એમ લાગે દેખાવું જમી લીધું હે પાવભાજી મસ્ત ને અને હવે આપણે ખાવું ફાકી ભાઈ જા બે માળા આપણે રણુજા મંદિરમાં આવી ગયા છીએ બહુ મસ્ત પ્લેસ છે આ પબ્લિક બી બહુ વધારે છે આ જો મોટા સેલિબ્રિટી અહીંયા પહોંચી ગયા છે બધા સેલ્ફી પડાવે થેન્ક યુ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રણુજા રમાપીના દર્શને પબ્લિક બહુ વધારે છે બહુ વધારે વાત પૂછો ઓવર ટ્રાફિક વધારે રાઈટ ચાલુ થઈ ગઈ ને એટલે વધારે ટ્રાફિક થઈ ગયો હવે આપણે રણુજા રમાપીના દર્શન કરશું અને પછી રાઇડ્સમાં બેસીશું વ્યવસ્થા આવી છે રમાપીના દર્શન કરવાના આ લાઈનમાં બેસી ગઈ જો આ બે બેનું મળી ગઈ જાજા વર્ષો પછી કેટલા વર્ષ પછી મળી અમારા હાડુભાઈ મળી ગયા હવે ફાકી બનાવી ને બાકી ખાયા મળે બરાબર ને કરણ સબસ્ક્રાઈબર આવી ગયા એ તારે હું હે વ્લોગમાં લઈ લેવો હું તને નેટ ન ચાલતું ફોટા માં સ્નેપચેટ માં ઓલી ફિલ્ટર આવે કા ફોટા પડાવે હે અને આ જો ઓલા બધા ગોતે હે નહીં ખાધા રાખે ન કરું ખબર નથી પડતી કઈ તો બધા જોયા રાખે હે તમને ફોટા વાળો પૈસા લઈ લેજો પેલા એમની પાસેથી નકર પૈસા નહીં દે જો આપી દીધા પૈસા આ જો હેલિકોપ્ટર લેવરાયું જો લે હવે કઈ લેવાનું બાકી છે નહીં ને પૂરું ને હવે પૈસા પૂરા થઈ ગયા ને ડેડું ને હાલો રેડી આ ભાઈ નો ધંધો કરાવો બધા આવીને આ દુકાન નું નામ બોલો ભાઈ લઈ લે ને ગમે છે આમાં બેવું હુડકામાં તારે આ હુડકામાં હે તારે શેમાં બેવું હે આમાં કે આમાં આ ટ્રેનમાં હે આ ટ્રેનમાં બેવું પેલા આમાં આપણે બેતા આવીએ મારું ગામ રાજકોટ
સ્થળમાં અને અહીંથી તમને નજારો બતાવી દો આખા રણુજાના મેળાનો. એ ભાઈએ છે ને પૈસા ન લેવા દીધા અને વીઆઈપી એન્ટ્રી કરાવીને બેહાડ્યા. ઓમાં એવી રીતના કર્યું, ડ્રેગનમાં પૈસા ન લીધા. એ ભાઈનો દિલથી આભાર છે કે જે આટલી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે એની માટે. જોઈ લ્યો આખું રણુજા જોઈ લ્યો. ચક્કર આવે હે હજી ચાલુ થયું એટલે નો આવે ને. ચક્કર આવશે હો રે. આજો મોતના કુવામાં પાછળથી બધાને જોઈ લ્યો. હાલો 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 આવી જાઓ. લાઈનો આ હે અને અમે અહીં બેઠા. આવું 5 મિનિટ આવું ભાઈ. ઉપર ચડાવે હે ઉપર. એવા ગુજરાતી કોમેડી કલાકાર નીલ ચાવડા જેને અગાઉ મારા કાળજાના નામથી ઓળખે છે. હાલો ઓળખો કરે બધા ઓળખો. કોણ ઓળખે આજે મેં કરો છે ઓછા ઓળખી રહી. મારો ડાયલોગ જેવો છે ને મારા કલેજા હવે કેટલા ઓળખો ઓછા હે. ફોટો બનાવવાનો લાઈન બાકી હતી. મજા આવે ને વિડીયો જોવાની. જો વાંધો નહીં. યુટ્યુબ ના લોકો જુઓ કે નહીં? બરોબર ને? જો વાંધો નહીં. જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. આપણા ગુજરાતીને આગળ વધારવો તો મજા આવશે. હે ને? તો વાંધો નહીં. કેવું બાકી બીજું? તો વાંધો નહીં. એક ડાયલોગ બોલી નાખો જે કોઈ. હજી એક મારા કલેજા. થેન્ક યુ બધાને આટલો બધો પ્રેમ આપવા માટે.
અમારા ખાસ કરીને સંદીપભાઈ થેન્ક યુ સો મચ અમારું આટલું માન આપવા માટે, અમને આટલું પ્રોટેક્શન આપવા માટે, અને ખાસ કરીને અમારા ભાઈ રાઈડર હે ભાઈ, અમારું કામ એક નંબર હે ભાઈ. હા, અને ખાસ કરીને આ ભાઈ, તમારું નામ શું કીધું ભાઈ? ત્રણ ગાડી આવવાની મિત્રો, એક ઓલી, એક બુલેટ, અને પહેલી વાર મોતના કુવાની અંદર આવીને ઊભો. થેન્ક યુ. ખરેખર આવા ટેલેન્ટ ને હે ને સેલ્યુટ છે. જેટલું આપણે વિચારીએ એટલું હેલું નથી, બહુ અઘરું. અને અમારા ભાઈ ઉતારે એ તો એમને તો ગજબ વગાડે ગાડી ભાઈ. મારા ફોનની બેટરી લો થઈ ગઈ છે એટલે સ્વિચ ઓફ થઈ ગયો છે. હવે આનો ફોન વહીતો છે 5% ચાર્જ ટીટીનો, એમાં 5% ચાર્જર છે. હવે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ. તો થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા ઘણો બધો પ્રેમ મળ્યો. રણુજામાં વાત પૂછુંમાં શ્વાસ લેવાનો ટાઈમ નહોતો મળ્યો, એવો બધો પ્રેમ મળ્યો. હવે બીજું કાંઈ નથી કેવું. આપણે મળશું નવા બ્લોગમાં. નવો બ્લોગ ક્યાંનો બનાવી ખાલી મને કોમેન્ટમાં કહી દેજો. ના જો આ લાઈક કરી નાખજો, લાઈક ટિકિટના પૈસા દેવાના બાકી શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ અને એવું ન આપણે લ્યો. ચાલો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ